શિક્ષણના અધિકાર માટે લડતા વાલીઓ અને કાળઝાળ ગરમીમાં પરેશાન થતા બાળકો સુરતના મોટા વરાછામાં જોવા મળ્યા. સરકારી શાળા નંબર 309 અચાનક સ્થળાંતરને લઈને વાલીઓમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. અંગ્રેજી માધ્યમની આ સરકારી શાળાને કોઈ પણ પ્રકારની પૂર્વ સૂચના આપ્યા વિના અન્ય જગ્યાએ ખસેડવાનો નિર્ણય લેવાતા વાલીઓ આઘાતમાં છે. વાલીઓ જ્યારે બાળકોના દસ્તાવેજો જમા કરાવવા આવ્યા ત્યારે તેમને આ સ્થળાંતરની જાણકારી મળી. વાલીઓનો આરોપ છે કે આ નિર્ણય લેતી વખતે તેમને જાણ કરવામાં આવી ન હતી અને કોઈ સંમતિ પણ લેવામાં આવી નથી. આવો જોઈએ વાલીઓએ શું કહ્યું. ભણે છે, અમને કોઈ જાણ કરવામાં આવી નથી ઉપરથી ને ડાયરેક્ટ અમને 309 ની સ્કૂલમાં જવાનું કહે છે. તો અમારા છોકરાને અમે કેવી રીતના ત્યાં ટ્રાન્સફર કરીએ? તમારે અમને અગાઉ જાણ કરવી પડે થોડીક પહેલા. જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવી છે. જોકે આ સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ માટે મળેલી છે અને આની કોઈ પણ વાત વાલી મિત્રોને જાણ કરવામાં આવી નહોતી. તો હવે તમે જોઈ શકો છો અમારી આજુબાજુમાં પેરેન્ટ્સ નાના બાળકો લઈને અત્યારે તડકાની વચ્ચે, જ્યાં ગવર્મેન્ટ સરકાર એવું કહે છે હીટ વેવમાં ઘરે રહેવાનું, ત્યારે આ ગવર્મેન્ટ સરકારમાં આ જે તંત્ર દ્વારા આ જે થઈ રહ્યું છે તો શું સાચું છે કે નહીં?